નથી એની મળવાની વાતો હુરિયા અમને વેમ હોય તો આવજે સાથી ના લઉં તો શું મિત્રો સ્ટાર્ટિંગમાં તમે એડિટેડ વાળું સ્ટેટસ જોયું છે, જે જવાનીનું સ્ટેટસ છે, મતલબ જોરદાર સોંગ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહ્યું છે ને આપણે ઇન્સ્ટા સાઇઝનું જ બનાવવાના છીએ, તો તમે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાવી શકો છો, રીલ પણ મૂકી શકો છો. એ રીતનું આપણે એક એડિટેડ વાળું સ્ટેટસ બનાવ્યું છે, જે ન્યૂ અત્યારે સોંગ ચાલે છે. અહીંયાથી આપણે જે તમારું નામ છે એ આપણે એનું એકદમ 3D ટાઈપ નામ તમારું બનાવવાનું છે. તો પહેલાં આપણે એ શીખવાનું છે. તો અહીંયાથી તમારે પિક્સલ એપ્લિકેશન તમારે અહીંયાથી લઈ લેવાનું છે. આ એપ્લિકેશન તમારે ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ પર લિંક નાખેલી છે, તમે ત્યાં જઈને તે ડાઉનલોડ કરી શકો છો. હું પિન કરી દઈશ, તમારેથી પિક્સલ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. તમારે અહીંયાથી કોઈ પ્રોજેક્ટ લીધેલો હોય તમારે ઓકે કરી લેવાનું છે, અને ન્યૂ પ્રોજેક્ટ લેવો હોય તો તમારે કેન્સલ કરીને અહીંથી ન્યૂ પ્રોજેક્ટ તમારે આ રીતનું ન્યૂ પેજ તમારું આવી જશે. ન્યૂ ટેક્સ અહીંયા લખેલું છે, એના ઉપર તમારે તમારું નામ લખવાનું છે. અહીંયાથી જે પણ તમારું નામ હોય એ નામ અત્યારે તમારે અહીંયાથી લખી દેવાનું છે. હું અત્યારે રાહુલ મારું નામ લખી દઉં છું. ઠીક છે, આ રીતનું નામ આપણે લખી દીધું છે રાહુલ. અહીંયાથી હવે આપણે આનું જે ફોન્ટ છે આપણે ચેન્જ કરવાનું છે. તો આપણે એ વાળા નિશાન પર ક્લિક કરવાનું છે, અને અહીંયાથી આપણે ફોન્ટમાં જશું. અહીંયાથી AB ફોન્ટ લખેલો છે, એના પર આપણે ક્લિક કરશું તો અહીંયાથી ફોન્ટ ખુલી જશે, અને માય ફોન્ટમાં તમારે અહીંયાથી જતું રહેવાનું છે. જે ફોન્ટ હું યુઝ કરવાનો છું એ તમને લિંક એની ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તે તમારે તે ટેલિગ્રામ ચેનલ પર જઈને ડાઉનલોડ કરી લેવાનું છે, અને ફોન્ટ તમારે ઇનપુટ આના અંદર કરી લેવાનું છે, તમારે થઈ જશે. ઠીક છે, તો અહીંયાથી તમારે જે હું ફોન્ટ લેવાનું છે અહીંયાથી ફટાફટ લઈ લઈએ. અત્યારે આ રીતનો ફોન્ટ લીધો છે. અહીંયાથી દેખો આ રીતનો ફોન્ટ હશે, તમારે લઈ લેવાનો છે. એને આપણે હવે એક કોપી કરી લેવાનું છે. પહેલાં અહીંથી કોપી કરી લેવાનું છે, અને એ પાછું જે ફોન્ટ આપણે પહેલાં તો એના પર ડબલ ક્લિક કરવાનું છે. આ રીતનું ટેક્સ તમારે ખોલી જશે, અને અહીંયાથી તમારે એક જ આગળનો અક્ષર રાખવાનો છે, બાકીના અક્ષર તમારે અહીંયાથી નીકાળી દેવાના છે, અને આ રીતે સ્ક્રોલ મોટો કરી લેવાનું છે, ને એથી થોડી અહીંયાથી જગ્યા છોડી દેવાની છે. તો પરફેક્ટ આપણું જે છે એ દેખાય આ રીતનું પરફેક્ટ આ રીતનું થઈ જશે. હવે તમારે અહીંયાથી સાઈડમાં આ રીતે રાખી દેવાનું છે. બાકીનું બીજું જે નામ છે એના આગળથી આપણે એક R નીકાળી દેવાનો છે. આ રીતે આપણે R નીકાળી દઈશું આ રીતે. તો આ રીતે થઈ જશે, અને આ રીતે અહીંયા પણ થોડું સ્પેસ છોડી દઈએ આગળ, એટલે શું પરફેક્ટ થઈ જશે. આ રીતે તમારે સ્પેસ છોડી દેવાની છે, પરફેક્ટ થઈ જશે. આ રીતે દેખો મિત્રો, રાહુલ આપણે પરફેક્ટ અહીંયાથી નામ લખી દીધું છે. તો આ રીતે થોડું તમારું નામ જે રીતે સેટ થતું એ રીતે તમારે સેટ કરી દેવાનું છે. આ રીતે પહેલાં તો આપણે કરી લેશું, અક્ષરને થોડો અહીંથી નાનો કરશું, અને આ રીતે સેટ કરશું બાજુમાં. પરફેક્ટલી તમારે સેટ થાય એ રીતે જ કરવાનું છે. આ રીતે અને આપણે અહીંયાથી આ રીતે રાખી દઈશું એકદમ પરફેક્ટ. અહીંયા એક સ્ટારવાળું જે PNG છે એ તમારે અહીંયાથી એડ કરવાનું છે. તો હું એડ કરી લઉં અહીંયાથી. આ રીતની સ્ટારવાળી PNG છે તમારે લઈ લેવાની છે. પહેલાં તો ક્રોપવાળા નિશાન પર ક્લિક કરવાનું છે, અને અહીંયાથી જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. તો આ રીતનું થઈ જશે. પછી આપણે ઓકે કરી લેવાનું છે. પાછો સ્ક્રોલ ડાઉન કરશું, અહીંયાથી એરેઝ કલર લખેલું છે એના પર આપણે ક્લિક કરવાનું છે, અને અહીંયાથી જે આ રાઇટ ઓપ્શન છે એને આપણે અહીંથી એનેબલ કરી દેવાનું છે. તો આ રીતનું થઈ જશે. થોડું આપણે એને અહીંયાથી વધારી દઈશું, એકદમ પરફેક્ટ સેટિંગ થઈ જશે. થોડું વધારી દઈશું, આને પણ 3 પોઈન્ટ જેટલું વધારી દઈશું તો પરફેક્ટ સેટ થઈ જશે. ઠીક છે, આને 20 કરી દઈશું એટલે પરફેક્ટ જે કલર છે એ નીકળી જશે વ્હાઇટ. તો આ રીતે મિત્રો પરફેક્ટ આપણે વ્હાઇટ કલર નીકાળી દીધો છે, અને અહીંયાથી તમારે આ રીતે સેટ કરી લેવાનું છે એકદમ પરફેક્ટ. નામની એક્ઝેક્ટ આપણે આ રીતે રાખવાનું છે. આ રીતે એક્ઝેક્ટ આપણે વ્હાઇટ કરી દેવાનું છે આનો. તો મિત્રો આ રીતે પરફેક્ટ તમારે નીચે આ રીતે સેટ કરી અને રાખી દેવાનું છે એકદમ પરફેક્ટ રીતે. અહીંયા નીચે જે ખાલી જગ્યા પડી છે એ આપણે તમારું નામ લખવાનું છે. જે પણ તમારું નામ હોય એ તમારું નામ અહીંયા લખી દેવાનું છે, અને નીચે જે છે એ તમારે જે જાતિ હોય, સરનેમ હોય, જે પણ લખવું હોય તમે લખી શકો છો. તમારે કોઈ પણ એડિટ્યુડવાળો શબ્દ લખવો હોય તો પણ લખી શકી છે. અહીંયાથી હું અહીંયા લખું છું, એક ન્યૂ ટેક્સ લઈ લેશું. અહીંયાથી આપણે ન્યૂ ટેક્સ અહીંયાથી લઈ લીધું છે, અને અહીંયાથી આપણે લખશું બ્રાન્ડ. ઠીક છે, તો અહીંયાથી હું બ્રાન્ડ લખી દઉં છું. તો મિત્રો આ રીતનું મેં અહીંયાથી બ્રાન્ડ લખી
બ્રાન્ડ લખી દીધું છે, તો આપણે અહીંથી બ્રાન્ડ લઈ લેશું અને થોડું સાઇઝ મોટી કરી લેશું. અને એનો જે ફોન્ટ છે આપણે ચેન્જ કરવાનો છે, તો એ વાળા નિશાન પર ક્લિક કરવાનું છે ને અહીંયાથી તમારે ફોન્ટમાં જતું રહેવાનું છે. ને ફોન્ટ આપણે કોઈ પણ જે પણ લેવાનો છે એ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તમારે ટેલિગ્રામ ચેનલ પર જતું રહેવાનું છે ને ફોન્ટ લઈ લેવાનો છે. અહીંયાથી હું ફોન્ટ તમને ફટાફટ લઈને બતાવી દઉં. તો મિત્રો આ રીતનો કંઈક ફોન્ટ હશે, જે પણ હું ફોન્ટ આપવાનો છે આ જ ફોન્ટ છે. તમારે આ ફોન્ટ લઈ લેવાનો છે, થોડી સ્પેસ છોડી દેવાની છે, તો પરફેક્ટ શું એ દેખાય એકદમ આ રીતે. આ રીતે બંને બાજુ તમારે થોડું અડારીને રાખવાનું છે, એકદમ પરફેક્ટ સેટ થશે. સાઈઝને મોટી કરશું આ રીતે. તો મિત્રો આ રીતે તમારે સાઈઝને મોટી કરી અને પરફેક્ટ બે બાજુ એકદમ અડાટ રાખવાનું છે. તો અહીંયાથી નામ લખાઈ ગયું છે રાહુલ બ્રાન્ડ, ઠીક છે, એકદમ પરફેક્ટ પ્રોફેશનલ નામ હજી નથી થયું, આપણે એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે. પાછું તમારે અહીંયાથી મર્જ કરી દેવાનું છે, આ રીતે સિલેક્ટ કરવાનું છે અને અહીંયાથી જે આ ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઓકે વાળા નિશાન પર ક્લિક કરશો, આ બધું વસ્તુ તમારું ભેગું થઈ જશે, ઠીક છે. અહીંયાથી તમારે આનો કલર જે છે એ આપણે અહીંયાથી ચેન્જ કરી લઈશું. અહીંયાથી કલરમાં આપણે બ્લેક લઈ લઈએ, અહીંયાથી બ્લેક કલર કરી નાખીએ, તો બધું બ્લેક અહીંયાથી કરી નાખ્યું છે. અહીંયાથી હવે આપણે શું કરવાનું છે, તો એક શેપ લેવાનું છે, આ રીતનું વ્હાઇટ કલરનું શેપ તમને મળી જશે. આ રીતે તમારે એને મોટું કરવાનું છે અને આપણેથી કે કરી દેવાનું છે. અને અહીંયાથી ટુ બેક કરવાનું છે, તો એની પાછળ જતું રહેશે એકદમ પરફેક્ટ રીતે. તો આ રીતે એની પાછળ આપણે જતું રહ્યું છે. અને હવે આપણે જે બ્લેક કલર છે એ રિમૂવ કરવાનું છે. એના પહેલાં આ બંને પીએનજીને આપણે અહીંયાથી મર્જ કરી લેવાનું છે. આ રીતે જે રીતે પહેલાં પીએનજી કરી એ રીતે આપણે મર્જ કરી લેવાનું છે. આ ઓપ્શન પર ક્લિક કરશું, ઓકે કરશું. અહીંયાથી બંને પીએનજી ભેગી થઈ જશે. પાછું તમારે અહીંયાથી ઇરેઝ કલરવાળા ઓપ્શન પર જતું રહેવાનું છે અને અહીંયાથી તમારે ઓકે કરવાનું છે. પાછો આપણે વ્હાઇટ કલર નીકળી ગયો છે, તો આપણે બ્લેક કલર નીકળવાનો છે. બ્લેક કલર ઉપર લઈ જશું અને ઓકે કરી લેશું. તો આ રીતે બ્લેક કલર નીકળી જશે. અને થોડું ના નીકળે તમારે અહીંયાથી થોડું વધારે દેવાનું છે. સારું, આને પણ એક પોઈન્ટ વધારે દેવાનું છે. વધારે જરૂર હોય તો આને વધારજો, મત વધારજો. તમારે આને 15 પોઈન્ટ જેટલું કરી દેવાનું છે. એકદમ પરફેક્ટ આપણો કલર પરફેક્ટ નીકળી ગયો છે મિત્રો. અહીંયાથી હવે જે આપણે આ કલર છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી લાસ્ટમાં આવી જવાનું ઇમ્બોસ વાળું નિશાન છે એને તમારે અહીંયાથી એનેબલ કરી દેવાનું છે. લાસ્ટમાં જઈને તમારી જે 40 વાળી સાઇઝ છે એને તમારે અહીંયાથી 10 કરી દેવાની છે. આ રીતે 10 કરશો પછી તમારે અહીંયાથી 3D શેપ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે ઓકે કરી લેવાનું છે. અને અહીંયાથી તમારે એને અહીંયાથી 1 પોઈન્ટ કરી લેવાનું છે, 1-2 પોઈન્ટ જેટલું કરી લેવાનું છે. એકદમ પરફેક્ટ સેટ થઈ જશે. અહીંયાથી શાડો થોડું આપી દેશું, આ રીતે શાડો આપી દેવાનો છે. તમારે આને 7 કરી લેવાનું છે. બ્લર જે રેડિયેશન વાળી લાઈન છે એને તમારે અહીંથી 7 કરી લેવાનું છે. ઓબ્જેક્ટ્સ એક્સ લખેલું છે એને તમારે અહીંથી 7 કરી લેવાનું છે. આ રીતે નીચેવાળી લાઈન પણ તમારે વાયવાળી લાઈન પણ તમારે 7 કરી દેવાની છે. આ રીતે 7 કરી લેશું, એકદમ પરફેક્ટ. હવે આપણે આ ઓપ્શન પર ક્લિક કરશું, કલરવાળા ઓપ્શન પર ક્લિક કરશું, ઉપરવાળા કલરવાળા નિશાન પર ક્લિક કરશું ને અહીંયાથી વ્હાઇટ કલર બેકગ્રાઉન્ડમાં લેશું તો એકદમ પરફેક્ટ આપણે સેટ થાય એ રીતનું થઈ જશે. તો મિત્રો અહીંયાથી પરફેક્ટ તમારું સેટ અહીંયાથી બધું થઈ ગયું છે એકદમ વ્યવસ્થિત રીતે. નામ એકદમ તગડા રીતે એકદમ સરસ રીતે થઈ ગયું છે. એ તમારે ઉપરવાળા સેવવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, સેવ એઝ ઇમેજ પર ક્લિક કરવાનું છે. એથી ડિફોલ્ટમાંથી અલ્ટ્રા ઉપર લઈ જવાનું છે, અલ્ટ્રા ઉપર સેવ ટુ ગેલેરી કરી દેવાનું છે. અને મિત્રો અહીંયાથી દેખો ગેલેરીમાં પરફેક્ટ રીતે સેટ પણ થઈ ગયું છે નામ, ઠીક છે. તો અહીંયાથી થોડી વાર લાગી રહી છે. તો આ રીતે સેવ થઈ ગયું, જઈને તમને દેખાડી દઉં એકદમ પરફેક્ટ રીતે નામ આવી ગયું હશે આપણું. તો આ રીતે મિત્રો દેખો એકદમ નામ પરફેક્ટ આવી ગયું છે. પણ આનામાં હવે જે એક મિત્ર કામ કરવાનું છે, જે આ 5 અક્ષરનું બેકગ્રાઉન્ડ છે એ પાછળ આપણે હટાવી દેવાનું છે. તો આપણે પાછા આના અંદર આવી જઈશું, આ ઓપ્શન પર ક્લિક કરશું. જે આપણે વ્હાઇટ કલર રાખ્યો છે એને વ્હાઇટ કલર નથી રાખવાનો અને બાજુમાં જે ટ્રાન્સપોર્ટ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. આ રીતે જે અક્ષરનો કલર છે નીકળી જશે અને પાછો ઉપરવાળા નિશાન પર સેવ ટુ ગેલેરી અલ્ટ્રા ઉપર આપણે રાખીને સેવ કરી લેશું. દેખો એકદમ પરફેક્ટ રીતે સેવ થઈ જશે. તમે બંને રીતે સેવ કરજો, તમે પરફેક્ટ સેવ થઈ જશે. હવે હું તમને જઈને દેખાડી દઉં. દેખો આ રીતે પરફેક્ટ નામ સેટ આપણું આવી ગયું છે, એકદમ બ્રાન્ડેડ, એકદમ પરફેક્ટ રીતે 3D રીતે આવી ગયું છે, ઠીક છે. અહીંયા હવે આપણે શું કરવાનું છે, આપણા પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે. ને પ્રોજેક્ટ તમને
યુટ્યુબ ચેનલમાં મળી જશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. અને પ્રોજેક્ટ ડાઉનલોડ કરવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમને એક વિડીયો ટેલિગ્રામ ચેનલ પર આપેલો છે, એ તમે દેખી લેજો, તમે પરફેક્ટ સેટ થઈ જશે. અહીંયાથી પ્લસના સિમ્બોલ પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જતું રહેવાનું છે. પિક્સલમાં જે પણ આપણે નામ લીધું એ તમારે અહીંયાથી નામ પહેલાં લઈ લેવાનું છે. આ રીતનું નામ તમારે લઈ લેવાનું છે અને એને પાછું આપણે પકડી અને આ રીતે નીચે લઈ લેવાનું છે. અને આ રીતે રાખવાનું છે. તો આ નામને આપણે અહીંથી સેટ મોટું કરી લઈશું અને જે દિયુ નામ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જતું રહેવાનું છે અને એક ઇફેક્ટ વાઇપ નામનો ઇફેક્ટ એના અંદર તમને મળશે. 3 ડોટ ઉપર ક્લિક કરશો, કોપી ઇફેક્ટ કરશો અને પાછું આ નામને તમે અહીંયાથી ડિલીટ કરી લેજો. પાછું આ જે છે એના પર તમે જજો અને પેસ્ટ અહીંયાથી પેસ્ટ ક્લિયર કરી દેજો, એકદમ પરફેક્ટ કટ થઈ જશે. અને પછી તમારે આ રીતે નીચે કરી દેવાનું છે. તો આ રીતે આપણે પરફેક્ટ સેટ થઈ ગયું છે. આને થોડું નીચું લઈ લેશું આ રીતે. તો મિત્રો આ રીતે પરફેક્ટ આપણું નામ સેટ થઈ ગયું છે. હવે આપણે એથી ફોટો એડ કરવાનો છે. પ્લસના નિશાન પર ક્લિક કરશું, મીડિયામાં જતા રહીશું અને તમારે જે પણ ફોટો લેવાનો હોય તમારે એથી પહેલાં તો ફોટો તમારો લઈ લેવાનો છે. તો મિત્રો અત્યારે હું મારો અહીંયાથી ફોટો લઈ લઉં છું, લાસ્ટ સુધી મોટો કરી લઈશું અને સાઈડને આની ફૂલ સ્ક્રીન કરી લઈશું. અહીંયાથી આ રીતે ફૂલ સ્ક્રીન કરી લેશું અને બરોબર સેન્ટરમાં લેશું અને ફોટાને પહેલાં તો નીચે લઈ લેશે, એકદમ બરોબર સેટ થાય એ રીતે સેટ કરશું. બેકગ્રાઉન્ડમાં તમારે લઈ લેવાનું છે. આ રીતે ફોટાની સાઈઝને થોડી મોટી કરશું, આ રીતે વચમાં રાખશું. તો આ રીતે મિત્રો પરફેક્ટ ફોટો સેટ થયો છે. અહીંયા તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, અહીંયાથી એક ડુપ્લિકેટ લેયર કરી દેવાની છે અને આને તમારે અહીંયાથી કટ લગાવવાનું છે. ઉપરવાળો ભાગ આવે એને તમારે અહીંયાથી કટ કરી લેવાનું છે. મિત્રો અહીંયાથી ડુપ્લિકેટ પણ તમે અહીંયાથી પણ કટ લગાવી શકો, પણ અહીંયાથી શું થોત કે બધું આ લાઈન ઉપર જતી રહો, તમારે પાછી નીચે લાવવી પડો, એટલા માટે આ રીતે કરજો, એકદમ પરફેક્ટ. આના પર તમારે ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જતું રહેવાનું છે, એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીં તમને એક સેચ્યુરેશન વાઇબ્રેશનનું એક ઇફેક્ટ મળશે આ રીતનો, એને તમારે અહીંયાથી આ તે લો કરી દેવાનું છે, એકદમ પરફેક્ટ. અને સાઈઝને પણ અહીંયાથી મોટી કરી લેશું એકદમ પરફેક્ટ રીતે. આ રીતે ફોટાને આ રીતે મોટો કરીને રાખશું, એકદમ પરફેક્ટ. આ રીતે દેખજો, આ રીતે ફટાફટ આ રીતે ઇફેક્ટ પડશે આપણે મસ્ત રીતે. તો આ રીતે મિત્રો પરફેક્ટ આપણો જે છે એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે. ઠીક છે, તો આ રીતે તમારે પણ પરફેક્ટ રીતે સેટ કરવું તો તમે કરી શકો છો એકદમ પરફેક્ટ. તો અહીંયાથી મિત્રો કંઈ નથી કરવાનું, બીજું તમારે જે વોટરમાર્ક લોગો એડ કરવો તમે કરી અને તમારું સ્ટેટસ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. બસ એક જ ટેમ્પલેટ એડ કરવાનું છે, પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે. ટેમ્પલેટ તમને ટેલિગ્રામ ચેનલ પર મળશે. આ રીતનું ટેમ્પલેટ છે, ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. બ્લેન્ડિંગ ઓપેસિટીવાળી લાઇન પર ક્લિક કરી અને લાઇટિંગમાં જઈને સ્કીન કરી દેજો. આ રીતે પરફેક્ટ આપણું ટેમ્પલેટ સેટ થઈ ગયું છે. થોડા ઘણું મોટું હોય તો અહીંયાથી તમારે કટ કરી દેવાનું છે, આ રીતે કટ કરી લેવાનું છે અને એકદમ પરફેક્ટ તમારે અહીંયાથી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે.